હેલો ગાઈસ, કેમ છો બધા? હું મજામાં છું ને મસ્તમાં છું બધાયનું અમારા એમડીઆર બ્લોગ એમડીઆર ફેમિલી બ્લોગ ચેનલમાં સ્વાગત છે. તો બધાય મજામાં છો ને મસ્તમાં છો બધાયને જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બેટા? તો આ ધીમલી છે ને અત્યારે કામ ધંધામાં છે કે નહીં? હું રમે તું હે હું લાવ લોટ ઇનન કો કરી તું તાળી ઠણી હું કા થું તને ખબર પડે? લે લે બધા દે રોટલી કરી દો. અહીં કે રોટલી કરી દે. અહીં કરી નાખ. અહીં કરી નાખ. રોટલી કરી આલો મને. રોટલી કરી આલો. રોટલી કે તું કરી લેજે. હે ગન ગંદી મખોડી. ચાલ. અને દોસ્તો, અમારા ઘરમાં ક્યારથી એક મહેમાન આવેલું છે. એ હજુ જાતું જ નહીં. હવે ક્યારે જાય ને એ આપણને કંઈ ખબર નથી. કારણ કે હલવાનું હે બરોબર. પેલું કે એક ડાયલોગ નથી, બાવલિયા હા હલવાણા ઈ હે બધું. કેને બેટા કોને કોટો. અને અમારા આજે બાર ઊંઘવાનું કર્યું જો. અને ત્યાં આગળથી માઈ છે ને રાંધે ને એવું બધું કરે. ચાલ બેટા મેં અહીંયા ધર્મપાલ હોવે છે અને અહીંયા ધીમા રોટલી રાંધે છે ઘઉંની. કેમ છે? ગુડ મોર્નિંગ. તો દોસ્તો અહીંયા છે ને આ જો આ અમારો રાતનો મહેમાન છે, પણ અહીંયા હલવાણો છે બરોબર. અહીંયા તમને નજીક જઈને બતાવવાની કોશિશ કરીશ. બાકી અહીંયા છે ને રૂમમાં મેં કંઈ નહીં એટલે કંઈ નહીં બધું ઉપર લઈ લીધું. હા જો આમાં એવું છે દોસ્તો, અહીંયા થોડોક નાનો એવો દર હશે ને તો દરમાંથી નીકળી અને અહીંયા હલવી રહ્યું. તો હવે આ નીકળી શકે એમ નથી. જો કે હવે કેવી રીતના નીકળું ને એ વિચારે છે. હવે આમાં કરવું શું? હવે અહીંયા કોઈ જગ્યાએ એવા દર નથી. આવા કોક નાના નાના ચઈક ચઈક દેખાય. પણ મજે અંદર ને અંદર આવ્યો હશે ને તો ક્યાંથી ગરી ગયો ને કંઈ ખબર જ ના પડી. અને હવે તમે મારી પાછળ જોઈ શકતા હશો કે આવી રીતના લપટીને બેઠો છે. કાલે મેં રાતે ઘણી કોશિશ કરી લાકડે બહાર કાઢવાની, પણ નીકળે તો જ ને, નીકળે નહીં. એટલે પછી મેં કીધું તુંય માં હું અને આવું બધા બહાર આવું. કારણ કે આનું નક્કી ખરી ક્યારે નીકળી પડે હેઠો તો અમે બધા કરીએ ને એમાં પછી. ના ચાલ બેટા બહાર નીકળ. ચાલ ये फुहाटे के ली फुहाटे के फुहाटे के चाल ठा. તો દોસ્તો આ છે ને ઘાયલ થઈને પડ્યો હોય ને એવું કહી શકાય. કારણ કે આ છે ને હાવ અંદરની કે બહાર ને એવું કરીને બેઠો છે. અને આને મેં કાલે નીકળવાની કોશિશ કરી હતી. અહીંયા કંઈક ઠેકાણે લાકડા બાકડું અડી ગયું છે તો લોચાવાળી વાત છે. પણ મેં નીકળી શકવાની કોશિશ કરી હતી પણ નીકળી નહીં શક્યો ને હું શું કરું કયો. આને દોસ્તો એવું થયું કે હું અહીંયાથી નીકળી જઈશ એવું થયું અને નીકળવામાં એ નીકળી શક્યો નહીં. આ છે ને દોસ્તો આ રૂમ રહીને એ આવી રીતના તાળાતાળીમાં છે બોલો. એટલે આની અંદર છે ને ટોળાનો ટોળાથી જ ઓલું થયું છે. અને લે આમાં છે ને ટોળાનું બનાવેલું છે ને અત્યારે ટોળાની અંદર ગમે એટલું તમે પેક કરો બાકી અંદર ફોકાલું રહી જાય એના ગળેજિયા જેવું કામ ના થાય કોઈ દી. અને ભવિષ્યમાં આ પ્રોબ્લેમ રહે તો ગમે ત્યારે ઘર બનાવો ને તો હું તો એમ જ કહીશ કે ટોળા નહીં વાપરો. તમે વાપરો તો વાપરો ગળેજિયા જ વાપરો. અને એમાંય સિમેન્ટ વાપરવામાં ઓછી આવે. અને બીજા નંબરમાં કે ગમે ત્યારે હે ને ગળદિયું રહીને ફોકાળું ના થાય. અને આપણે પ્લાસ્ટર એકદમ મસ્ત કરી નાખીએ ને તો વાંહે કોઈ ઉપાધિ જ નહીં. અને આ જુઓ રહીને ઉપાધિ થાય. જો આ ક્યાંથી આવ્યો છે તમે ખાલી વિચાર કરો. તો અંદર દોસ્તો અંદર તો કંઈક રહે એવું તો હશે જ ને. આની દિવાલની અંદર કંઈક તો રહેવું હશે ને આની અંદર. આ જો આની અંદર રહેતો હશે તો જ આ બહાર નીકળ્યું, નકર બહાર ના નીકળે ને. તો દોસ્તો આ વસ્તુ છે. તો ગમે ત્યારે ઘર બનાવો ને તો હું એમ જ કહીશ કે ટોળાનું બનાવવાનું રહ્યું ને રવા દો.
માટીનું બનાવવાનું રવા દો. હવે ખાલી ગળદિયા અને ગળદિયા ઉપર સિમેન્ટે ઘણી ઓછી જોઈએ છે, અને આપણે ગમે ત્યારે પ્લાસ્ટર કરીએ ને તો પ્લાસ્ટર મસ્ત થાય, હાઈ લેવલનું થાય. એટલે ગમે ત્યારે છે ને ઘર બનાવો ને તો આ ચોક્કસ તમે યાદ રાખજો. આ મારો બ્લોગ વિડીયો જોતા છે તો આ તમે જોઈ લો ખાલી. આ જો આ અંદરથી બહાર નીકળ્યો છે, પણ અંદરથી બહાર નીકળવામાં તો અડધો નીકળી ગયો, પણ હજુ આખો નીકળી શક્યો નથી, કારણ એ અંદરના અંદર છે ને ગઈઢો થઈ ગયો. હવે અત્યારે બહાર નીકળવા જાય એમ નીકળાય? કારણ કે દોસ્તો ઉંદડાનો એટલો વાત ના પૂછો, ઘણો એટલે ઘણો જ મોટો આમ કહેવાય ને હુકમ કહેવાય, હુકમ. ઉંદડાનો હુકમ છે આ. કારણ કે ઉંદડા રહ્યા ને એટલા હાઈ લેવલમાં રહે ને કે ના પૂછો વાત. એટલે કહેવામાં હું એટલું જ કહીશ કે ઉંદડા જ્યાં હોય ને અહીંયા સાપ સરફ બધા રહે જ, કારણ કે એનું ખાવાનું છે. એટલે તો ચલો હવે આ ધીમાઈ છે ને બનાવે છે રોટલી, તો હવે રોટલી ખાઈ લઈએ. અને ફિલહાલ તમને આટલું જ બતાવવાનું હતું. બધાને જય માતાજી, હર હર મહાદેવ. આ બ્લોગ વિડીયો આ સ્ટોરી માટે જ હતો, અને આ સ્ટોરી અમે તમને બતાવવાના હતા, અને આ જ ટોપિક પણ હતું. તો બધાને ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી લાઇક કરતા જાજો પાછા.